નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ભાજપ સરકાર દ્વારા 2014 થી 2025 વચ્ચે મોંઘવારી કેટલી વધી છે। કેમ કે નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે अच्छे दिन आएंगे। मैंने ऐसा कब कहा था? अरे नहीं, आपने कहा था उस दिन जब आप नाव में थे तब आपने कहा था। अच्छे दिन तो ચાલો જોઈએ કે કિતને अच्छे दिन आए हैं। પહેલા જોઈએ તો સોનાનો ભાવ 2014 માં 30,000 હતું અને અત્યારે 2025 માં 1,20,000 છે। પછી જોઈએ ચાંદીનો ભાવ 2014 માં 40,000 હતું અને અત્યારે 2025 માં 1,40,000 છે। ये है अच्छे दिन। આગળ વાત કરીએ તો પેટ્રોલ 2014 માં 55 રૂપિયા પ્રતિ લિટર હતું અને અત્યારે 2025 માં 95 રૂપિયા પ્રતિ લિટર છે। ये है अच्छे दिन। પછી ડીઝલ 2014 માં 57 રૂપિયા પ્રતિ લિટર હતું, અત્યારે 2025 માં 97 રૂપિયા પ્રતિ લિટર છે। ये है अच्छे दिन। તેના પછી છે સિલિન્ડર એટલે કે ગેસનો બાટલો। 2014 માં 400 રૂપિયા હતું અને અત્યારે 2025 માં 900 રૂપિયા છે। અને હવે ખાસ વાત કરીએ તો ભારતનું નાણું કેટલું કમજોર છે એવું નરેન્દ્ર મોદી દ્વારા 2014 કહેવામાં આવ્યું હતું। ये ऐसे नहीं होता मित्रों। मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? તો વાત કરીએ ડોલરની તો 2014 માં $1 ની કિંમત 62 રૂપિયા હતી અને અત્યારે 2025 માં $1 ની કિંમત 85 રૂપિયા છે। ये है अच्छे दिन। घूम फिर करके फिर तनाव आ गया। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।